ભુજ ભાનુશાલી નગર નજીક નગરપાલિકા દ્વારા વેડિંગ ઝોનના પતરા ઉતારવામાં આવ્યા. મારું નામ રાજેશ દાવડા છે. ભુજ નગરપાલિકાનો ઇલેક્ટેડ મેમ્બર છું, ટીવીસીનો સદસ્ય છું. આજે રોજ ભાનુશાલી નગરની અંદર જે સંસ્થા થ્રુ બનેલ વેન્ડિંગ ઝોન, જે ભુજની અંદર ફર્સ્ટ એવું કહેવાય કે ભુજનો જોવાલાયક વેન્ડિંગ ઝોન બન્યું હતું, તેના આજે પતરા ઉતારવા મોડી રાત્રે ભુજ નગરપાલિકાના તમામ સદસ્યો કિશોરભાઈ તેમજ ઝાલાભાઈ તેમજ અન્ય સ્ટાફ પોતાની ગાડી લઈને દોડી આવ્યા હતા. ત્યારે આજે રોજ આ લોકોને હમણાં સમજાવી ને કેવડાવ્યું કે જે કંઈ હશે નગરપાલિકાની અંદર અમે કાલે ચર્ચા કરી અને આગળ જે કંઈ સરકારથી વાતો જે કરવાની હશે એ કરી આગળ જોઈશું. આ નિર્ણય જે તે ટાઈમે સંસ્થાને આ જગ્યા ફાળવેલી હતી. ભુજ નગરપાલિકાએ વેન્ડિંગ ઝોન માટે પરમિશન આપેલી હતી અને ભુજ નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરના હાથે જ આ ભૂમિપૂજન કરેલું હતું. અંદાજિત 17 લાખના ખર્ચે આ વેન્ડિંગ ઝોન ભુજની અંદર પહેલું, કચ્છની અંદર વેન્ડિંગ ઝોન પહેલું બનેલું હતું. આમાં જ્યાં સુધી ભુજ નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની નોટિસ કે કોઈપણ જાતની જાણ કર્યા વગર આવી રીતે રાત્રે 11:30-12 વાગે જો એ આવતા હોય, એની અંદર અમે કાંઈ પણ અજાણ છે એ વસ્તુથી કદાચ ભુજ નગરપાલિકાના સદસ્ય હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, એમનું કોઈને પણ અમે જાણ કર્યા વગર કે કોઈ પણ જાણ્યા વગર અમે કોઈનું નામ લઈ શકીએ એમ નથી. કાલે જરૂર પડશે તો ચીફ ઓફિસર જોડે પણ વાત કરશું અને કલેક્ટર સાહેબને પણ આ વસ્તુથી ધ્યાન દોરશું કે આગળ અમારે કઈ રીતે સરકાર પાસે જવું.